આજના મોટા સમાચાર। ભારત જલ્દી જ રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ માટે મોટી સંખ્યામાં મિસાઇલો ખરીદવા માટે તૈયારીમાં છે। આ સોદો લગભગ 10,000 કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવે છે। ભારતીય વાયુસેના S-400 સિસ્ટમ પહેલા જ પાકિસ્તાનની વિરુદ્ધ સાબિત થઈ ચૂક્યું છે। 4 દિવસ ચાલેલા સંઘ દરમિયાન આ સિસ્ટમે પાકિસ્તાનના 5-6 ફાઇટ વિમાન અને એક જાસૂસી વિમાનને 300 કિલોમીટર દૂર તોડી પાડ્યું હતું। સૂત્રો મુજબ વાયુસેના પોતાની એર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આ મિસાઇલોની ખરીદી કરવા ઈચ્છે છે। આ સોદાને લઈને ભારત અને રશિયાની વચ્ચે વાતચીત ચાલી રહી છે। રક્ષા મંત્રાલયની રક્ષા પરિષદની બેઠક 23 ઓક્ટોબરે યોજવાની છે, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે। ભારત પોતાની વાયુસેનામાં વધારે S-400 સ્ક્વોડ્રન જોવાની યોજના બનાવી રહ્યું છે। રશિયા પાસેથી પહેલા જ 3 સ્ક્વોડ મળી ચૂક્યા છે, જે ઓપરેશનલ છે। ચોથા સ્ક્વોડની ડિલિવરી પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઈ ગયું હતું। ભારતે રશિયા પાસેથી બાકી 2 સ્ક્વોડ્રોનની ડિલિવરી ઝડપી કરવા માંગ કરી છે। બંને દેશોની વચ્ચે S-500 એર ડિફેન્સ સિસ્ટમ પણ વાતચીત ચાલી રહી છે। સાથે જ ભારત રશિયા પાસેથી નવું એર-ટુ-એર મિસાઇલ ખરીદવાના વિકલ્પ પણ વિચાર કરી રહી છે, જેથી તેની BVR ક્ષમતા વધારી શકાય। આ સિવાય બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની ક્ષમતા વધારવા પણ ભારત અને રશિયા વચ્ચે ચર્ચા થઈ રહી છે। બંને દેશોની વચ્ચે સૈન્ય સંબંધ ખૂબ જ મજબૂત છે અને ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક ક્ષમતાઓ માટે હિસ્સો રશિયન ટેકનોલોજી પર આધારિત છે।